વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 11મા ધોરણનું પહેલા ભાગનું. ચેપ્ટર છે આપણું હિસાબી સમીકરણ. હવે સમીકરણ આવે એટલે એમાં ઓબ્વિયસલી પ્લસ માઈનસ ઇઝ ઇક્વલ ટુ ને એ બધી વસ્તુ ટોપિક એ બધું ઇન્ક્લુડ કરવામાં આવતો હોય. પણ આ સમીકરણ કોના આધારે છે? તો કે તમે અકાઉન્ટ ઓલરેડી ભણો છો, તમને ખબર હશે કે અકાઉન્ટમાં મિલકતો અને જવાબદારી એવા બે પાર્ટ કરવામાં આવે છે. મિલકતો અને જવાબદારી. તો મિલકતો અને જવાબદારીને અલગ અલગ સમીકરણમાં દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલા સમીકરણ જોઈ લઈએ. સમીકરણ મિલકત એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અસેટ્સ. એના પછી આવે છે જવાબદારી. જવાબદારીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લાયબિલિટીઝ. પણ લાયબિલિટીઝ એટલે બહારની જવાબદારી કહેવાય છે. ધંધાની બહારના કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના હોય. પણ જો ધંધાના અંદરના કોઈ વ્યક્તિને ચૂકવવાના હોય, અંદરનો વ્યક્તિ એટલે કોણ હશે? માલિક. માલિકને જે રૂપિયા ચૂકવવાના હોય એને કહેવામાં આવે મૂડી, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેપિટલ. અને આના જ આધારે સમીકરણ તૈયાર થાય છે તમારું. મિલકત એટલે અસેટ નો A, જવાબદારી લાયબિલિટીઝ નો L, મૂડી એટલે કેપિટલ નો C. એટલે સમીકરણ તમારું થાય છે A is equal to C plus L. એનો મતલબ તમારા ધંધામાં જેટલી મિલકતો હોય, જેટલી અસેટો હોય, એટલી જ કેપિટલ અને લાયબિલિટી હોય. આ જે સમીકરણ આપેલું છે એ અમેરિકન પદ્ધતિ મુજબ છે. હવે અમેરિકન પદ્ધતિ મુજબ હોવાથી આ પદ્ધતિને આધુનિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગમે તે વ્યવહાર હોય, એવું તો ખબર છે કે આપણે વ્યવહારની બે અસરો હોય છે, પણ એ બે અસરો આ ત્રણને જ કંઈક ને કંઈક રીતે ફરક કરતું હોય. ફરક કરતું એટલે 3 પોઈન્ટ છે, એનો મતલબ એને 6 પોઈન્ટમાં કન્વર્ટ કરું છું. કદાચ એવું બને કે મારી મિલકતમાં વધારો થાય, કાં તો મિલકતમાં ઘટાડો થાય, કાં તો એવું બને કે જવાબદારીમાં વધારો થાય અથવા તો જવાબદારીમાં ઘટાડો થાય, કાં તો એવું બને કે મૂડીમાં વધારો થાય અથવા મૂડીમાં ઘટાડો થાય. પણ નિયમ સમજો, વચ્ચે ઇઝ ઇક્વલ ટુ મૂકેલું છે, એનો મતલબ જો તમારી મિલકત વધે તો ગેરંટીડ કાં તો તમારી કેપિટલ વધે, કાં તો તમારી લાયબિલિટી વધે. એનો મતલબ મિલકત બાજુ જે વધારો થાય એ જ તમારો આ બાજુ વધારો થતો હોવો જોઈએ. એનો મતલબ જો તમારી મિલકત ઘટે તો તમારી મૂડી અને દેવામાં પણ શું થતો હોવો જોઈએ? ઘટાડો. એવું કોઈ દિવસ પોસિબલ જ નથી કે મિલકત વધે અને મૂડી દેવા ઘટે. એનો મતલબ બંને બાજુ પર સીધી અસર છે. સીધી અસર એટલે મિલકત વધે તો દેવું બી વધશે, મિલકત ઘટશે તો તમારું દેવું પણ અહીંયા ઘટવાનું છે. અને કેટલીક વખત એવું થાય કે મિલકતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય જ નહીં, અને જે બી ફેરફાર થાય એ મૂડી અને દેવામાં ફેરફાર થાય, એટલે કેપિટલ અને લાયબિલિટીમાં ફેરફાર થાય. જો એક જ બાજુ ફેરફાર થતો હશે તો એક વધે તો બીજું ઘટે. એટલે નિયમ શું યાદ રાખવાના આપણે? એ જો ઇઝ ઇક્વલ ટુ ની સામસામેની બંને બાજુ હોય તો બંનેમાં વધારો થાય કાં તો બંનેમાં ઘટાડો થાય. આ સમજવા માટે જ્યારે દાખલો કરતા હોય ત્યારે સાચું છે કે ખોટું એ ચેક કરવા માટે છે. બાકી એવો ચોપડીમાં કોઈ નિયમ નથી આપ્યો કે આ રીતે બંને બાજુ વધે કે ઘટે. અને જો એક જ બાજુ ફેરફાર થતો હોય, ધારો કે મિલકત બાજુ ફેરફાર થાય, એક મિલકત વધે તો બીજી મિલકત ઘટે, અથવા આ બાજુ ફેરફાર ન થાય તો આ બાજુ જો વધારો ઘટાડો થાય તો એકમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થશે. આને આપણે સમજીશું કેટલાક ઉદાહરણથી. તો આના માટે તમારે પહેલા જે કોલમ ડ્રો કરવાના હોય એ કોલમ તમારે આખા 2 પેજ કવર કરવા પડશે. તમારે 2 પેજ એટલે લેફ્ટ અને રાઈટ સાઈડ નું પેજ લઈ લેવાનું. સૌથી પહેલામાં પહેલા જે આવે એને નંબર આપી દેવાનો તમારે, ક્રમ અથવા તો તારીખ. એના પછી જે પણ વ્યવહાર હોય એ વ્યવહારની તમારે લખવાની, એના માટે આમનોંધ લખવાની. આમનોંધ લખ્યા પછી એની અસર બતાવવાની.
અસર એટલે મિલકત, દેવા, જવાબદારી, શેમાં વધારો ઘટાડો થાય છે એ બધી વસ્તુ તમારે બતાવવાની. એના પછી હવે મેઇન વસ્તુ ત્રણ તમારે ભાગ પાડી દેવાના. ત્રણ ભાગ એટલે કયા? તો કે તમારું સમીકરણ. સમીકરણ શું કે છે તમારું? તો કે પહેલામાં પહેલા મિલકત એટલે કહી દઈશું આપણે A, એની જ બાજુમાં મૂડી એટલે કહી દઈશું C કેપિટલ, અને એની જ બાજુમાં તમારું દેવું એટલે એને કહીશું L લાયબિલિટી, અને વચ્ચે સાઇન મૂકી દેવાની A is equal to C plus L. આ રીતના કોલમ બનાવવાના. તમારે આ લઈ લેવાનું આખું બીજા પેજ પર, અને આ વાળી વસ્તુ રાખી દેવાની તમારે ડાબી બાજુ વાળા પેજ પર. હા, જ્યારે આમનોંધના કોલમ હોય તો આમનોંધમાં અહીંયા મેં રફલી થોડા નાના કોલમ બનાવી દઉં છું અહીંયા સમજવા માટે. આ રીતે વિગત, ઉધાર અને જમા. તો ચલો વન બાય વન સ્ટાર્ટ કરું છું. હવે પહેલો નંબર, 50,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. પહેલો વ્યવહાર છે, 50,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. તો ધંધો શરૂ કરવો હોય તો રૂપિયા લાવવા પડે. ધંધામાં રૂપિયા આવે છે. રૂપિયા આવે એટલે રોકડ. રોકડ માટે નિયમ વાપરીએ છીએ માલ મિલકત, ને માલ મિલકતનો નિયમ કે છે આવે તો ઉધાર, જાય તો જમા. તો ધંધામાં રૂપિયા આવશે, પણ રૂપિયા લાવશે કોણ? તો કે માલિક. અને માલિક જ્યારે ધંધામાં રૂપિયા લાવે તો તેને કહેવામાં આવે છે મૂડી. એટલે મારી પહેલી અમનોંધ કેવી થઈ જશે? આ બાજુ રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણી પાસે આવશે? 50,000, અને તે મૂડી ખાતે જમા 50,000. મેઇન વસ્તુ અસર સમજો. ધંધામાં આપણી પાસે રૂપિયા આવે છે. રૂપિયા આવે છે એટલે અહીંયા લખીશ મારી પાસે રોકડ શિલ્લક. શું થશે? વધે. રોકડ વધવાની. પણ ધંધામાં માલિક રૂપિયા લાવે છે એટલે જોવા જઈએ તો માલિકની મૂડી પણ શું થશે? વધવાની. આ મેઇન વસ્તુ અસર ખબર પડવી જોઈએ. હવે એના પરથી ધ્યાન દે. રોકડ, રોકડ એટલે મિલકત. મારી પાસે મિલકતમાં વધારો થયો છે એટલે આ વસ્તુ મેં મિલકતમાં બતાવી દઈશ. મારી પાસે રોકડ કેટલા રૂપિયા છે? મારી પાસે રોકડ 50,000, અને બીજું મારી પાસે છે મૂડી. મૂડી પણ કેટલા રૂપિયા છે? 50,000. દેવું કશું નથી એટલે દેવું લખું છું 0. આ થયો મારો પહેલો પોઈન્ટ. હવે સમીકરણ પ્રમાણે તમારે ચેક કરવાનું. તો સમીકરણ એવું કહે છે કે હવે ટોટલ કરો. 50,000 0. જોઈ લો તમારું સમીકરણ આ જગ્યા પર સાબિત થઈ જાય છે. A is equal to C plus L. 50,000, અને આ બાજુ બી તમારું ટોટલ આનું 50,000. સેકન્ડ નંબરનો પોઈન્ટ. સેકન્ડ નંબરનો પોઈન્ટ એવું કહે છે કે 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો. હવે સમજવાનો ટ્રાય કરો કે તમે માલ ખરીદ્યો છે 10,000 રૂપિયાનો, તો તમારી જોડે માલ આવશે અને જોડે જોડે તમારે રૂપિયા આપવા બી પડશે એટલે રોકડ જશે. એટલે એના માટે તમારી અમનોંધ કેવી થવી જોઈએ? માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર. 10,000 નો માલ ખરીદ્યો, રૂપિયા જશે એટલે તે રોકડ ખાતે જમા 10,000. હવે સમજો આમાં માલ ખરીદ્યો છે એટલે તમારી જોડે માલ આવવાનો. માલ આવવાનો એટલે પહેલી અસર શું થશે? તમારી પાસે માલ વધે. પણ માલ વધશે એની જોડે જોડે તમારે શું કરવું પડશે? કંઈક ને કંઈક આપવું પડશે. શું આપશો? તમે રોકડ આપશો. રોકડ આપશો એટલે તમારું ઓટોમેટિક અહીંયા રોકડમાં શું થઈ જવાનું? ઘટે. હવે રોકડ ઘટે અને માલ વધે તો તમારે પહેલા ચેક કરી લેવાનું આ બેમાંથી તમારી પાસે જૂનામાં કશું છે? માલ. ચેક કરો જૂનામાં કશે માલ છે? નથી. ઓકે. રોકડ છે કશે જૂનામાં? રોકડ છે. કેટલા રૂપિયા તમારી પાસે રોકડા હતા? 50,000. 50,000 જે રોકડા હતા એમાંથી શું લખેલું છે? રોકડ ઘટે છે. તો એ પહેલા બતાવી દઈશું. રોકડ વચ્ચે રકમ લખીશ મેં, ના પહેલા ના છેલ્લા, વચ્ચે લખીશ 50,000. રોકડ ઘટે છે તો માઈનસ કરીશ. કેમ ઘટી રકમ? તો કે માલ ખરીદ્યો છે.
10,000 રૂપિયાનો. હવે આપણી પાસે રોકડ કેટલા રૂપિયા રહેશે? 40,000. ચલો રોકડની અસર અપાઈ ગઈ. હવે માલ ખરીદ્યો છે તો માલ વધશે, તો માલ એવી મિલકત જ કહેવાય એટલે અહીંયા લખીશ માલ. કેટલા રૂપિયાનો માલ છે? 10,000. બંનેમાં અસર થઈ ગઈ. બાકીનું બધું એવું ને એવું જ. મૂડી 50,000, દેવું 0. ટોટલ કરીએ 50,000 0. જો તમને પહેલો નિયમ કીધો તો એક મિલકતમાં વધારો થાય તો જોડે જોડે મૂડી અને દેવામાં બી વધારો થવો જોઈએ. તો પહેલામાં એ બન્યું. બીજામાં આ બાજુમાં કોઈ ફેરફાર નથી થયો, ખાલી મિલકતોમાં ફેરફાર થયો. તો કીધું તું મિલકતોમાં વિરુદ્ધ સાઈડ નો એકને એક બાજુ ફેરફાર થાય તો વિરુદ્ધ ફેરફાર થશે. વિરુદ્ધ ફેરફાર એટલે શું? રોકડ ઘટ્યા, માલ વધ્યો. પણ જોવા જઈએ તો મિલકતમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. એના પછી ત્રીજો નંબર, 5,000 રૂપિયાનો માલ રામ પાસેથી ખરીદ્યો. વ્યવહારમાં નામ આવી ગયું છે. નામ આવ્યું એટલે વ્યવહાર થઈ ગયો તમારો શાખનો. શાખનો વ્યવહાર થાય એટલો મતલબ તમારે હજુ રૂપિયા ચૂકવવાના બાકી છે. એટલે ખબર પડી ગઈ હશે કે દેવું જવાબદારી વધી છે અને માલ ખરીદ્યો છે તો તમારી જોડે માલ આવશે. એટલે માલ આવશે એટલે આમનોંધ કેવી લખી દઈશું આમાં? ખરીદ ખાતે ઉધાર 5,000 રૂપિયા, તે રામ ખાતે જમા 5,000 રૂપિયા. ઓકે, માલ ખરીદ્યો છે. માલ ખરીદ્યો છે એટલે અસર શું વિચારશો? માલ વધશે આપણી પાસે એટલે માલ વધે. અને રામ પાસેથી ખરીદ્યો છે, હજુ રામને રૂપિયા ચૂકવવાના બાકી છે. રૂપિયા ચૂકવવાના બાકી એટલે માથે ટેન્શન ઊભું થઈ ગયું. ટેન્શન ઊભું થયું એનો મતલબ શું થઈ જશે? દેવું વધે. હવે તમારે એટલું જ ચેક કરવાનું, જૂનું કોઈ નામ હોય તો પહેલા એમાં ફેરફાર કરવાનું અને નવું નામ હોય તો એવું ને એવું મૂકી દેવાનું. તો ચલો જૂના નામમાં માલ છે, છે માલ 10,000 નો હતો, માલ વધે છે બીજો 5,000 નો. તો પહેલા એ બતાવી દઉં. માલ વચ્ચે બતાવી દઈશ 10,000. આ 10,000 નો હતો, એમાં ઉમેરો માલ ખરીદી કરી. કેટલા રૂપિયાનો માલ ખરીદી કર્યો? 5,000. એટલે હવે મારી પાસે માલ કેટલા રૂપિયાનો થઈ ગયો? 15,000. બીજું દેવું વધે છે તો દેવામાં બતાવી દઈએ આપણે રૂપિયા ચૂકવવાના બાકી છે રામને. કેટલા રૂપિયા રામને ચૂકવવાના બાકી? 5,000. બંનેની અસર પતી ગઈ. જૂનું જે બી બાકી હોય હવે લખી દેવાનું. તો જૂનામાં શું બાકી છે? ચલો રોકડ બાકી હતું, પણ રોકડ કેટલા રૂપિયા છે આપણી પાસે? 40,000. મૂડી એવી ને એવી, મૂડીમાં કોઈ ફેરફાર નથી એટલે મૂડી કેટલા રૂપિયા? 50,000. ચલો વ્યવહાર બધા પૂરા એટલે ટોટલ કરીએ. આ બાજુ 15,000 અને 40,000 એટલે ટોટલ થશે આનું 55,000. આ બાજુ મૂડીનું ટોટલ થશે 50,000 અને રામનું ટોટલ થશે 5,000. એના પછી ચોથો નંબર, રૂપિયા 3,000 નો માલ 7,000 માં વેચ્યો. સમજો શું કરીએ છે? રૂપિયા 3,000 નો માલ 7,000 માં વેચ્યો છે. પણ નિયમ એવું કહે છે કે આપણા પાસે જેટલા રૂપિયા આવે, જેટલા રૂપિયામાં તમે માલ વેચો એનાથી જ એન્ટ્રી કરવાની. એટલે 3,000 નો માલ 7 માં વેચો તો 7 થી એન્ટ્રી, 3,000 નો માલ 4 માં વેચો તો 4 થી જ એન્ટ્રી કરવાની. તો એનો મતલબ 7,000 માં વેચ્યો છે એટલે મારી આમનોંધ કેવી થશે? રૂપિયા આવશે એટલે રોકડ ખાતે ઉધાર, માલ જાય છે એટલે તે વેચાણ ખાતે જમા. તો એન્ટ્રી લખીએ છે રૂપિયા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? આપણે 7,000. મારી પાસે માલ જશે એટલે તે વેચાણ ખાતે જમા 7,000 રૂપિયા. અસર શું થશે? રોકડથી વેચ્યો છે એનો મતલબ રૂપિયા આવશે. રૂપિયા આવશે એટલે મારી પહેલી અસર રોકડ વધે. વેચાણ કર્યું છે એટલે મારી પાસેથી માલ ઘટે. હવે ધ્યાનથી અગત્યનો પોઈન્ટ,
જૂનામાં નામ શું છે? અહીંયા મારી પાસે રોકડ અને માલ. ચેક કરો, જૂનામાં નામ છે, હા માલ પણ છે અને રોકડ બી છે. તો પહેલા એમાં સુધારી નાખીએ. ચલો પહેલામાં પહેલા લખું છું રોકડ. મારી પાસે કેટલા રૂપિયા રોકડા હતા? 40,000 હતા. 7,000 માં વેચ્યો છે એટલે 7,000 રૂપિયા બીજા આવી જશે આપણી પાસે. તો 7,000 રૂપિયા આવશે એટલે રોકડમાં પ્લસ કરીશ, ઉમેરો વેચાણ 7,000 એટલે મારી પાસે હવે રૂપિયા કેટલા થઈ જવાના? 47,000, 47,000. અને માલ ઘટે તો હવે પહેલા એ જોઈ લેવું પડશે કે મારી પાસે માલ ઘટે પણ પહેલા માલ હતો કેટલો? તો કે માલ મારી પાસે ગયા વ્યવહારમાં 15,000 રૂપિયાનો હતો. પણ 15,000 રૂપિયામાંથી માલ ઘટે પણ માલ કેટલા રૂપિયાનો ઘટે એવું સમજો. મારી પાસે 15,000 નો માલ છે, 3,000 નો માલ ઉઠાઈને મેં 7,000 માં વેચ્યો. તો 15,000 માંથી માલ કેટલા રૂપિયાનો ઓછો થયો છે? ખાલી 3,000 રૂપિયાનો છે. એટલે 3,000 રૂપિયાનો માલ અહીંયાથી ઘટાડી દઉં. બાદ વેચાણ 3,000 રૂપિયા. તો મારી પાસે હવે માલ કેટલા રૂપિયાનો રહેશે? 12,000 રૂપિયાનો માલ રહેવાનો. પણ પ્રોબ્લેમ એ થાય છે અહીંયા કે સર અહીંયા 7,000 વધ્યા અને અહીંયા 3,000 ઘટ્યા. તેનો મતલબ 4,000 રહ્યા. એ 4,000 નો આપણા માટે ફાયદો. યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ફાયદો અથવા નુકસાન, કોઈ પણ પ્રકારની ઉપજ અથવા તો ખર્ચ જો થાય તો એની સીધી અસર માલિકની મૂડી પર પડશે. એટલે જો ખર્ચો કરો મૂડી ઘટે, નુકસાન થાય મૂડી ઘટે. પણ ફાયદો અથવા તો ઉપજ થતી હોય તો મૂડીમાં શું જોવા મળશે તમને? વધારો. તો એનો મતલબ આજે 3,000 નો માલ આપણે 7,000 માં વેચ્યો છે એટલે 4,000 રૂપિયાનો તમને આ જગ્યા પર ફાયદો થયો. તો ફાયદો થયો એટલે મૂડીમાં વધારી દઈશું. એટલે લખીશું મૂડી કેટલા રૂપિયા હતી તમારી જોડે? 50,000. એમાં ઉમેરો કેટલા રૂપિયાનો નફો કર્યો તમે આ જગ્યા પર? તો કે 4,000 રૂપિયાનો નફો કર્યો. દેવામાં કશું જ નહીં, રામને હજુ એવા ને એવા બાકી છે રૂપિયા ચૂકવવાના. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? 5,000 રૂપિયા. હવે ટોટલ જોવા જઈએ તો આ જગ્યા પર ટોટલ કેટલું થશે એ જોઈ લેવું પડે તમારે. ટોટલ જોવા જઈએ તો એક બાજુ છે તમારી પાસે રોકડા 47,000 રૂપિયા અને માલ પડ્યો છે 12,000 રૂપિયા. તો 47,000 ને બીજા 10 એટલે 57 અને બીજા 12 એટલે તમારી પાસે અહીંયા 59,000 રૂપિયા રહેશે. આ બાજુ 50 અને 4 54,000 અને રામને ચૂકવવાના બાકી છે 5,000. સમીકરણ તો ઓટોમેટિક સેટ થઈ જ જવું જોઈએ. ના સેટ થાય તો સમજી લો કે ખોટું કર્યું છે કોઈ જગ્યા પર. જોઈ લો સમીકરણ. મિલકત 59,000, સામે બી 59,000 જ છે, 54,000 અને 5,000 એટલે ટોટલ થાય 59,000. ઓકે, તો આ હતું હિસાબી સમીકરણ પ્રમાણે તમારી પાસે મિલકતો બરાબર મૂડી અને દેવા બંને બાજુની રકમો તમારી સરખી થવી જોઈએ અને એ સરખી થઈ જાય છે. હવે આમાં અહીંયા મેં તમને ખાલી બેઝિક સમજવા માટે 4 ઉદાહરણ સમજાયા છે. પણ આમાં 4 નહીં, 400 નહીં, 4,000 બી કરો ને તો બી આમાં તમને ઓછા પડે. એટલે આમાં તમારે નિયમો યાદ રાખીને સમજીને જ ગણતરી કરવાની. ધારો કે હજુ જ આમાં આગળ જવું, ખાલી સમજાવવા માટે લખતો નથી. રામ પાસેથી આપણે 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો. તો હવે ધારો કે રામને મેં 3,000 રૂપિયા આપી દીધા. રામને 3,000 આપું તો આમનું કેવી થશે? રામ રૂપિયા લઈને એટલે રામ ખાતે ઉધાર 3,000 રૂપિયા, રોકડ જશે એટલે રોકડ ખાતે જમા 3,000. તો અસર વિચારો, મેં રામને રૂપિયા આપી દીધા એટલે મારે રૂપિયા ચૂકવવાના કેવા થઈ ગયા ખબર? હવે ઓછા. પહેલા 5 આપવાના હતા, 3 આપી દીધા એટલે 3,000 આપવાના ઓછા થઈ ગયા. એટલે મારી પહેલી અસર દેવું ઘટે. અને બીજું મેં રોકડા આપે એટલે રોકડ બી ઘટે. તો હવે અસર સમજવાનો ટ્રાય કરો શું થાય. રોકડ અત્યારે મારી પાસે 47 છે, 47 માંથી 3,000 આપી દઈશ, 44,000 રૂપિયા રહેશે. માલ એવો ને એવો, એમાં કોઈ ફરક નહીં. મૂડી બી એવી 54,000 રૂપિયા મૂડી રહેશે. પણ રામને 5 ની જગ્યા પર 3,000 ઓછા આપવાના એટલે 2,000 જ રહેશે. એટલે આ બાજુ શું થયું? 44,000 ને 12,000. અહીંયા તમારી પાસે રહેશે 56,000. એ જ રીતે 54,000 એવા એવા જ અહીંયા રહેવાના. રામની વાત કરીએ તો રામને 5 આપવાના હતા, 3 આપી દીધા એટલે 2 જ રહ્યા એટલે 2. તો અહીંયા તમારી પાસે 54 અને 2 56. તો આ બાજુ બી 56,000. એટલે લોજિક તમારે એટલું જ યાદ રાખવાનું, નિયમ એક જ છે ફિક્સ. અસર વિચારો, અસર વિચાર્યા પછી જો જૂનું નામ હોય તો જૂના નામમાં ફેરફાર કરો. એટલે શું?
મારી પાસે આમાં જૂનું નામ માલ અને દેવું, તો માલ હતું તો પેલા માલમાં ફેરફાર કર્યો, અહીંયા રોકડ અને માલ બંને હતું તો રોકડ અને માલમાં ફેરફાર કર્યો, બાકીનું જૂનું જે છે એ તો એવું ને એવું જ લખી દેવાનું. એટલે આને કહેવામાં આવે હિસાબી સમીકરણ. કશું બી થાય આ વસ્તુ સરખી થવી જોઈએ, મિલકત બરાબર મૂડી વત્તા દેવું. એવા તમે કોઈ બી વ્યવહારો કરી શકો, ચોપડીના ઉદાહરણ હોય, સ્વાધ્યાય હોય, છતાં બી જો કોઈ વ્યવહારમાં તકલીફ પડે તો નીચે કોમેન્ટ સેક્શનમાં દર્શાવી દેવાનું. ઓકે, ઓલ ધ બેસ્ટ.